ચાલો આપણે એક 5 દાખલાઓ જોયા સંભાવના કેવી રીતના. હવે છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો આ રીતનો છે. પી ઝેડ ગ્રેટર દેન ઇક્વલ ટુ -1.28. આની સંભાવના શોધવાની છે. જો માઇનસ એટલે ડાબી બાજુ મળે, ગ્રેટર દેન ઝેડ જે બાજુ ઝેડની ગ્રેટર દેન હોય તો જે આપ્યો ત્યાંથી જમણી બાજુનો પૂરેપૂરો ભાગ, લેસ દેન એટલે જે આપ્યો ત્યાંથી ડાબી બાજુનો પૂરેપૂરો ભાગ. આટલું ધ્યાનમાં. ગ્રેટર દેન એટલે જમણી બાજુ જવાનું, લેસ દેન એટલે ડાબી બાજુનું. આટલું તમે ધ્યાન રાખજો બરાબર. ચાલો તો એની આકૃતિ દોરીએ. તમારે આકૃતિ પેન્સિલથી જ દોરવાની. અહીંયા તમને દેખાય એટલા માટે હું બોલ પેને દોરું છું. ચાલ ઝેડ બરાબર 0 બરાબર વચ્ચે -1.28. -1.28 એટલે કઈ બાજુ મને? ડાબી બાજુ મને માઇનસ પ્લસ ઇન્ફિનિટ. ચાલો તો -1.28 એટલે ડાબી બાજુ. ગ્રેટર દેન છે. ગ્રેટર દેન એટલે હંમેશા જમણી બાજુ છે. જે આપ્યું ત્યાંથી પૂરેપૂરો ભાગ એટલે ક્યાંથી એ -1 પરથી પ્લસ ઇન્ફિનિટી સુધી થાય. એને જો લખવું હોય તો શું થાય? આટલો ભાગ વત્તા આટલો ભાગ 0 સુધી તો આવવું જ પડે. એટલે પી કેટલા? -1.28 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 0 વત્તા પી 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ નહીં આવે જ્યારે ઇન્ફિનિટી આવે પ્લસ ઇન્ફિનિટી. ચાલો 1.28 માટે જોવાનું. 1.2માં જુઓ અને 8માં જુઓ. 1.2 બરાબર અને 8માં જોવાનું. કેવી રીતના જોવાનું ખબર છે. હવે ફરીથી એકવાર જોઈએ. 1.2 0.28 જોવાનું છે એટલે 8માં જોવાનું. 0.8માં કેટલા હવે? 39.57 બરાબર એટલે 0.3997 વત્તા દો વત્તા આની જો સંભાવના 0 થી ઇન્ફિનિટીની 0.5 જ આવે એ આપણને ખબર છે. એટલે 0.8997 આ આપણો જવાબ. બધી પરિસ્થિતિ અલગ અલગ છે એટલે એ તમે બરાબર ધ્યાન રાખજો. ચાલો આપણે 7મો દાખલો જોઈએ આગળ. પી ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 2.05. આની સંભાવના શોધવાની. લેસ ધેન છે 2.05. 2.05 જમણી બાજુ મળે, ધન છે એટલે. હવે તમને આપણે જવું છે ઋણ કે બજાવ ધન કે બજાવ એ તમને ખબર પડી ગઈ. હવે ઝેડ બરાબર 0. આ 2.05 કઈ બાજુ? જમણી બાજુ. લેસ ધેન એટલે જો ગ્રેટર દેન હોય તો જમણી બાજુ જ જવાનું. લેસ ધેન હોય તો જે આપણે ત્યાંથી ડાબી બાજુનો પૂરેપૂરો ભાગ. લેસ ધેન એટલે ડાબી બાજુ જ જવાય, ગ્રેટર દેન એટલે જમણી બાજુ જ જવું. ચાલો 2.05 આ માઇનસ ઇન્ફિનિટી આટલે સુધી એટલે પહેલાં 0 સુધી આવવું પડે. પી માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન છે લેસ ધેન ઇક્વલ ટુ 0 એટલે માઇનસ ઇન્ફિનિટી 0 અને 0 થી 2.05 એટલે પ્લસ 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 2.05. આની સંભાવના આપણને ખબર 0.5 વત્તા 2.05માં 2માં જવાનું અને 0.5માં જવાનું એટલે 2માં અને 0.5માં એટલે કેટલા? 47.98. 2.05 એટલે આ 2 અને 0.5 એટલે 5 આગળ જવાનું. જે પણ 2.05 એટલે 47.98 બરાબર એટલે 0.4798 એટલે કેટલા થાય? 0.9798 આનો જવાબ. ચાલો આગળનો સંજોગો જોઈએ કેવા આવે. 8માં દાખલા નંબર 8 કેવી રીતના. પી ઝેડ કેવા છે? ગ્રેટર દેન ઇક્વલ ટુ 2.05. દાખલો એનો જ છે પણ લેસ ધેનની જગ્યાએ કયું આવ્યું? ગ્રેટર દેન આવ્યું 0.5. તો આકૃતિ તો સેમ જ જ્યાં મળવાની ત્યાં જ પણ આકૃતિ આખી બદલાઈ જશે. લેસ ધેન અને ગ્રેટર દેન બેમાં ફરક છે. ઝેડ બરાબર 0. 2.05 કેવા છે? ધન એટલે 2.05 ગ્રેટર દેન એટલે
જમણી બાજુ જ જવાય, આ માઇનસ ને આ પ્લસ. જો લેસ ધેન આવ્યા તો આપણે ક્યાં ગયા? ડાબી બાજુ ગયા. ગ્રેટર ધેન આવ્યા છે, ઝેડ બાજુ ગ્રેટર ધેન આવે એટલે જમણી બાજુ જ જવાય. એટલે હવે આખી પરિસ્થિતિ બદલે અહીંયા આપણે પ્લસ કરીએ, અહીંયા શું થાય? આ પૂરેપૂરા ભાગમાંથી આટલો ભાગ કાઢી નાખવાનો. આપણને આટલા ભાગની સંભાવના છે, આ પૂરેપૂરા ભાગમાંથી આટલો ભાગ કરવાનો. એટલે કેટલો ભાગ? 0 થી 2.05 સુધીનો કાઢવાનો. તો લખવો એટલે આ મોટી ભાગ કયો છે? એટલે પી 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી. એટલે 0 થી પ્લસ ઇન્ફિનિટી એની સંભાવના પણ આપણને ખબર છે 0.5 જ આવે. માઇનસ કેટલો ભાગ કરવાનો? 2.05. એટલે પી 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 2.05. આની સંભાવના આપણને ખબર 0.5 માઇનસ 2.05 ને આપણે અહીંયા જોઈએ 4798. એટલે 0.5 માંથી કેટલા બાદ કરવાના? 0.4798 બાદ બાકી કરો એટલે 0.0202. બરાબર. એટલે લેસ ધેન ક્રિટેરિયન આખો જવાબ બદલાઈ ગયો. બરાબર. ચાલો આગળ જોઈએ. 9મું 1 માઇનસ પી 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 2.05. બરાબર. આ આપણને 1 માઇનસ 2. આને આપણને સંભાવના ખબર છે, આકૃતિ ના દોરો તો પણ ચાલે. 2. કેટલા છે? બરાબર 0 પ્લસ ઇન્ફિનિટી 2.05. એ કાં મળે? 2.05 આટલે મળે. આની સંભાવના આપણને ખબર છે. એટલે 1 માઇનસ 2.05 ની સંભાવના આપણને ખબર 0.4798. બરાબર. એટલે 1 માઇનસ જે આવે કેટલા? 4798. એટલે કેટલા? 0.5202. સીધા જતા આવી જ જાય છે. સંભાવના આપણને ખબર છે. ચાલો આગળ 10મો દાખલો. પી માઇનસ 1.96 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1.96. જોજો બરાબર બંને સરખા જ આવ્યા છે, પણ એક ઋણ છે અને એક ધન છે. તો ઋણને ઋણ બાજુ લખાય અને ધનને ધન. ઝેડ બરાબર 0 માઇનસ 1.96 આ બાજુ અને પ્લસ 1.96 આ બાજુ. આ પૂરેપૂરી સંભાવના શોધવાની છે. તો માઇનસ 1.96 થી 0 અને 0 થી 1.6 બંનેની સંભાવના સરખી જ છે. તો એને લખવું હોય તો પી માઇનસ 1.96 0 આગળ તો લખો લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0. એટલે ઋણ 1.96 થી 0 વત્તા પી 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1.96. બરાબર. આને આમ પણ લખો બંનેની સંભાવના સરખી. એટલે 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1.96 લખવું હોય તો પણ લખી શકાય. બરાબર. લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન અને કંઈ લખો ડાયરેક્ટ તમે એની સંભાવના શોધી તો મળે 1.96 જોઈ લેવાનું. 1.96 એટલે 1.9 અને 6માં જવાનું. 6માં જોઈએ તો કેટલા આવે? 4750. એટલે 0. એટલે અહીંયા બે ટાઈપ ઓફ 2 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1.96 બે વખત આવે છે. એટલે બે કૌંસમાં કેટલા? 1.96 આવે છે 4750. એટલે 0.4750 ગુણ્યા 2 એટલે આવે 0.95. અથવા તો એમ નહીં કરવું હોય તો 1.96 એટલે 0.4750 વત્તા 0.4750 તો પણ ચાલે. એટલે 0.95. 1.96 માટે આપણે પ્રામાણિક વિતરણના ગુણધર્મમાં જોયા. એનો જવાબ પણ તમને સંભાવના આપેલી જ હતી. જો બરાબર પ્રામાણિક વિતરણના ગુણધર્મો તમે જોયા હોય તો ડાયરેક્ટ લખી દઈએ તો બી જાય. ડાયરેક્ટ દાખલા અંદર પેલામાં આવે તો ગુણધર્મોને આધારે લખવું હોય તો લખી શકાય. બરાબર. એટલે પ્રામાણિક વિતરણના ગુણધર્મો આપણે જ્યારે આગળના લેક્ચરમાં જોયું તેમાં લખેલું હતું. જોજો 1.96 માટે
મ્યુ પ્લસ ઓર માઇનસ 1.96 સિગ્મા અને માટે કેટલા 0.95 તો જવાબ 0.95 આવી ગયા. બરાબર. ટકાવારી પૂછે એટલે 100 વડે ગુણવાનું એટલે કેટલા થાય 95% થાય. એટલે આ તમને આવડવું જોઈએ. બરાબર. ચાલો આગળ દાખલો પી -1.39 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1.39. જો આને આપણે બીજી રીતે કરીએ, આ રીતે લખીએ આપણે કીધું તે રીતે ગણીએ તે રીતે એવું ચાલે, અથવા તો આ રીત પણ તેને માન્ય છે. એક માઇનસ છે અને એક પ્લસ છે, કોઈ ખોટું આપે નહીં. ઝેડ બરાબર 0. આ 1.39 માઇનસ અને આ 1.39 પ્લસ, આટલું. આ માઇનસ ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ. બરાબર. માઇનસ 1.39 થી 0 સુધી, 0 થી 1.39 એટલે પી -1.39 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 વત્તા પી 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1.39 એટલે 1.39માં જોવાનું, 1.3 ને 9માં જુઓ. ડાયરેક્ટ આ રીતે કરો તો તમને જરાક સિમ્પલ લાગશે. 1.39ના કેટલા થાય છે 1.3 નું 9માં 1.3 નું 9માં એટલે 41.77 0.4177 અને આ પણ 0.4177 એટલે 0.4177 વત્તા 0.4177 સરવાળો કરે તો 0.8354. બહુ વિચારવાના આવે, સીધું જ આવી જાય. બરાબર. તો આ બધા જ મોટાભાગના સંજોગો તમારી સામે આવી ગયા. એટલે તમારે જો ગણવું હોય તો તમને આ બાબત સમજમાં પડી ગઈ હશે. કયા પ્રકારની પરિસ્થિતિ આવે, કેવા સંજોગોમાં આપણે કેવી રીતના કોષ્ટકમાં જોવું, ક્યારે બાદબાકી કરી, ક્યારે સરવાળો કરવો, એનો તમને ખ્યાલ આવી ગયો હશે. કંઈ ભારી છે નથી, એકદમ સિમ્પલ છે, આવડી જશે. ના સમજ પડે તો પૂછવાનું. પરીક્ષાની દ્રષ્ટિએ ચેપ્ટર જરા ભારી તો છે જ, પણ એટલું બધું ભારી પણ નથી. તમને હું થોડાક દાખલા ગણવા માટે આપું છું, એ તમારે જાતે ગણવાના. બરાબર. જવાબ પણ લખી દઉં, હોમવર્ક લખું છું અહીંયા, એ જાતે પ્રેક્ટિસ કરવાની. આપણે જે ગણ્યા છે તે પ્રકારના જ છે. બરાબર. હોમવર્ક પહેલો દાખલો છે પી 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1. જવાબ લખી દેમ સાથે 0.3413. ચાલો બીજો દાખલો છે પી 2 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 2.4. એનો જવાબ છે 0.0146. ચાલો ત્રીજો છે પી -1.2 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0. એનો જવાબ છે 0.3849. ચોથું પી -2 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1.4 0.8964. પાંચમો છે પી -ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 2.2. એનો જવાબ છે 0.9861. ચાલો છઠ્ઠો છે પી ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1.6. એનો જવાબ છે 0.9452. ચાલો દાખલો નંબર 7. બહુ સિમ્પલ છે, એક લીટીમાં આવી જાઓ તો આવડું છે. પી ઝેડ ગ્રેટર દેન ઇક્વલ ટુ 1.4. એનો જવાબ છે 0.0808. આઠમો છે પી ઝેડ ગ્રેટર દેન ઇક્વલ ટુ -2. એનો જવાબ છે 0.9772.
9મો દાખલો P-1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 1, એનો જવાબ 0.6826. અને 10મો દાખલો P-2.4 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ -1.2, એનો જવાબ છે 0.1069. બરાબર. આટલા 10 દાખલાઓ તમારે જાતે બધાના જવાબ અહીંયા લખ્યા છે. આટલા દાખલા તમને આવડવા જોઈએ તો તમને પામણી વિતરણ આવી ગયું. આગલા લેક્ચરની અંદર આપણે ક્ષેત્રફળ આપી દીધું, એટલે કે આ કિંમત આપી દીધી, તેના પરથી Z1 કે Z2 શોધવાના આવે તો તે આપણે આગલા લેક્ચરમાં જોઈશું. ખૂબ ખૂબ આભાર.